ફરાળી પેટીસ ખાવાનું બહુ મન થાય છે, પણ બનાવતા આવડતું નથી ને, તો આ વિડીયો ખાસ જોજો. કારણ કે આજે પેટીસ બનાવવાની બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરવાની છું. અને જે લોકોએ ક્યારેય પેટીસ ન બનાવી હોય ને, એ પણ આસાનીથી બનાવી શકશે. પેટીસમાં પડ બનાવવાની જ ખૂબી છે, સાથે આપણે લીલો મસાલો કરીશું, એટલે બજાર કરતાં પણ એકદમ મસ્ત થાય. અને એકવાર આ રીતે બનાવતા શીખી ગયા ને, પછી તમે કાયમ ઘરે જ બનાવશો, બજારમાંથી ક્યારે નહીં લઈ આવો. તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે સ્ટફિંગ માટે લીલો મસાલો કરવાનો છે. તો 1 કપ કોથમીર લીધી છે. કોથમીરને ધોઈ અને ઝીણી સમારી લીધી છે. પાણી બહુ નહીં રાખવાનું, કોથમીરમાંથી બધું પાણી કાઢી નાખવાનું. હવે એક ચોપર લેવાનું છે, બધો જ મસાલો આમાં ઉમેરતા જવાનું છે. તો સૌથી પહેલાં 1 કપ કોથમીર ઉમેરી છે, સાથે 1 ઇંચ આદુના નાના ટુકડા કરીને ઉમેરી દઈશું. મસાલો એકદમ ચડિયાતો કરવાનો છે, એટલે 8 થી 10 લીલી તીખી મરચી લીધી છે, એને પણ ઉમેરી દઈશું. સાથે સૂકા કોપરાનું ખમણ ઉમેરી દઈશું. આ પા કપ જેવું છે, તમારી પાસે ફ્રેશ કોપરું હોય ને તો એ પણ ઉમેરી શકાય, એનાથી પેટીસનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે 3 ચમચી જેવા કાજુના ફાડા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે સિંધાલું, અને અત્યારે 1 ચમચી જેવી જ ખાંડ ઉમેરીશું, કારણ કે હજુ આપણે આમાં દ્રાક્ષ ઉમેરવાની છે, એટલે ગળાશ વધી જશે. પણ જો તમારે વધારે ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકાય. હવે ચોપરનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને ચોપ કરી લેવાની છે. અહીંયા આ બધી વસ્તુને તમારે મિક્સરમાં નહીં ફેરવવાની, તો પેસ્ટ બની જશે, પણ આપણે ચોપરમાં ફેરવશું ને તો બધી જ વસ્તુના ઝીણા એકદમ ટુકડા થશે. હવે 8 થી 10 સેકન્ડમાં બધું ચોપ થઈ ગયું છે, તો હવે ખોલીને તમને બતાવી દઉં. તો જુઓ કેટલું સરસ ચોપિંગ થઈ ગયું છે. તો આ બધું મિશ્રણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હજુ આપણે આમાં શિંગદાણાનો પાવડર ઉમેરીશું. મારી પાસે શિંગદાણાનો પાવડર તૈયાર હતો, એટલે હું તૈયાર જ ઉમેરી રહી છું. પણ જો તમે સાથે ચોપરમાં શિંગદાણા ઉમેરી દો ને, તો કાજુની જેમ ચોપ થઈ જશે. તો 3 ચમચી જેવો શિંગદાણાનો પાવડર, સાથે 2 ચમચી જેવી દ્રાક્ષ ઉમેરીશું. પેટીસમાં દ્રાક્ષ ઉમેરીને તો એકદમ સરસ ટેસ્ટ આવે છે, એટલે અહીં આપણે માત્ર 1 જ ચમચી જેવી ખાંડ ઉમેરી છે. હવે છેલ્લે ઉમેરીશું લીંબુ, જેનાથી ગળાશ અને તીખાશ છે એ એકદમ બેલેન્સ થઈ જાય. તો મેં પહેલાં કીધું એમ પેટીસનો મસાલો છે ને ખટાશ, ગળાશ અને તીખાશમાં ચડિયાતો કરવાનો, કારણ કે બટેટાનું ઉપરનું પડ એ મોડું હોય છે, એટલે મસાલો એકદમ ચડિયાતો હોય ને તો પેટીસ એકદમ ટેસ્ટી લાગે છે. હવે અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે. તો મસાલામાંથી નાના નાના ગોળા વાળી લઈશું, કારણ કે આપણે આમાં લીંબુ પણ ઉમેર્યું છે અને કોથમીર પણ ધોયેલી હતી, એટલે થોડો ઘણો પાણીનો ભાગ તો છે. તો એકદમ આસાનીથી નાના નાના ગોળા વાળી જશે. તમારે જેટલા મોટા વાળવા હોય, નાના વાળવા હોય એ રીતના વાળી શકાય. તો અહીં બધા ગોળા તૈયાર થઈ ગયા છે, એટલે કે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પેટીસનું ઉપરનું પડ બનાવવાનું છે. હવે પેટીસ બનાવો ને ત્યારે સૌથી પહેલાં બટેટાને બાફવા મૂકી મસાલો તૈયાર કરી લેવાનો. મસાલો 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય, એટલે આપણે બટેટાની છાલ ઉતારીને એને મેશ કરી લેવાના છે. તો અહીં મેં 3 નંગ જેવા મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા હતા. વરાળમાં બાફ્યા છે, એટલે પાણીનો ભાગ ઓછો રહે. હવે બટેટાને એકદમ મેશ કરી લેવાના છે. આ પ્રોસિજર તમારે બટેટા ગરમ હોય ને ત્યારે જ કરી લેવાની. ઠંડા બટેટાનો ક્યારેય ઉપયોગ ના કરવો. તો બટેટા એકદમ મેશ થઈ ગયા છે. બટેટા ગરમ છે અને મેશ થઈ ગયા છે, તો સાથે સિંધાલું પણ ઉમેરી દઈશું. મેં આટલું સિંધાલું ઉમેર્યું છે. હવે પેટીસના પડમાં સરસ બાઇન્ડિંગ આવી જાય અને જરાય તેલ ન ભરાય ને, એટલા માટે બટેટામાં આપણે તપખીર ઉમેરવાની છે, જે કરિયાણાની દુકાન ઉપર તમને આસાનીથી મળી જશે. તો અત્યારે 4 ચમચી જેવી ઉમેરી છે. જો તપખીર ના હોય ને તો સાબુદાણાનો પાવડર બનાવીને ઉમેરી દેવાનો, એટલે બટેટામાં સરસ બાઇન્ડિંગ આવી જાય. તો 4 ચમચી ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. આ તપખીર છે ને એ બટેટા ગરમ હોય ને ત્યારે જ એમાં મિક્સ કરી દેવાની, નહીંતર શું થશે કે ઠંડા બટેટા થઈ ગયા હશે અને પછી તમે તપખીર ઉમેરશો ને તો એકદમ ચીકાશ આવતી જશે અને બટેટાનું મિશ્રણ ઢીલું જ થતું જશે અને પેટીસ વાળવામાં પણ મુશ્કેલી થશે. તો અહીં લોટ જેવું બંધાઈ ગયું છે, પણ હજુ થોડું હાથમાં ચોટે છે, તો 1 ચમચી જેવી તપખીર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, પેટીસનું પડ બનાવતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાને વરાળમાં બાફવાના અને બટેટામાં સરસ બાઇન્ડિંગ આવી જાય એના માટે તપખીર વાપરવાની, અને બટેટા ગરમ હોય ને ત્યારે જ આ બધું મિક્સ કરી લેવાનું, એટલે મિશ્રણ ઢીલું ન થાય અને પડ વાળવામાં મુશ્કેલી ન થાય. તો હવે બધું જ તૈયાર છે, તો પેટીસને વાળી લઈશું. તો બટેટાના મિશ્રણમાંથી થોડો પોર્શન હાથમાં લઈ લુવો વાળી લઈશું અને એને થેપી લઈશું, એટલે કે આપણે લુવો બનાવીએ એ રીતના જ વાળી લઈશું. નાની ટીકી બનાવી એને બોર્ડરથી પતલો કરી અને વચમાં ખાડો કરીને સ્ટફિંગનો ગોળો મૂકી દઈશું. અહીંયા તમારે જેવડી નાની મોટી પેટીસ બનાવી હોય એ રીતના બનાવી શકાય. તો સ્ટફિંગ વચમાં મૂકીને બોર્ડરથી ઉપર લેતા જઈ પેટીસને સીલ કરી દઈશું અને હાથમાં ગોળ ગોળ ફેરવીને એને ગોળ શેપ આપી દઈશું.
હવે પેટીસ વળી ગઈ છે તો તપખીરમાં એને કોટ કરી લઈશું એટલે ચોટી ન જાય. પેટીસ ઉપર તપખીરનું એકદમ આછું કોટિંગ થાય ને એવું કરવાનું, બહુ વધારે તપખીર નહીં ચોંટાડવાની, નહીંતર શું થશે કે તેલમાં નીચે તપખીર ભેગી થતી જશે અને તેલ ડોહળું થઈ જશે. તો હવે આપણે આવી રીતના બધી પેટીસ તૈયાર કરતા જવાનું છે. તો ફરી એકવાર દેખાડી દઉં તો મિશ્રણ હાથમાં લઈ અને એને થેપી લઈશું, એને બોર્ડરથી પતલું કરી દઈશું અને વચમાં સ્ટફિંગ મૂકી બટેટાને બોર્ડરથી ઉપર લેતા જઈ પેટીસને સીલ કરી દઈશું. તો પેટીસને વાળવી એકદમ સરળ છે. તમે આવી રીતના ઘરે બનાવતા થઈ ગયા ને પછી તમે દરેક વખતે એકદમ સરળતાથી ઝડપથી પેટીસ તૈયાર કરી શકશો અને બજારમાંથી ક્યારેય નહીં લઈ આવો. સાથે આજે આપણે લીલા મસાલાનું સ્ટફિંગ કર્યું છે ને એટલે પેટીસ એકદમ ટેસ્ટમાં સરસ થશે. બજારમાં તો તમને આવી મળશે પણ નહીં. તો આટલા મસાલામાંથી આપણે 10થી 12 નંગ જેવી પેટીસ તૈયાર કરી છે. નાની બનાવો તો 17થી 18 નંગ જેવી થાય. બાફેલા બટેટા અને મસાલો છે એ તમારે સરખા ભાગે લેવાનું એટલે એક પણ વસ્તુ વધશે નહીં, બધું પરફેક્ટ થઈ જશે. તો અહીં બધી પેટીસ તૈયાર છે, સાથે તેલ પણ એકદમ ગરમ થઈ ચૂક્યું છે. તો એકદમ હાઈ ફ્લેમ ઉપર જ આ પેટીસને તળવાની છે. જો તમે લો ફ્લેમ ઉપર તળશો, ધીરે ધીરે તળાશે ને તો પેટીસ ફૂટશે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એકી સાથે 8થી 10 પેટીસ તેલમાં ના ઉમેરતા 3થી 4 નંગ જ ઉમેરવી, જેથી પેટીસ છે એ એકદમ સરસ રીતના તળાઈ જાય. એકવાર તેલમાં ઉમેરી દીધા પછી થોડી વાર તળવા દેવાની છે, એટલે કે થોડી ઘણી સેટ થઈ જાય પછી એને ઝારાથી એની સાઈડ ચેન્જ કરીશું. તો પેટીસને તળાતા વાર નથી લાગતી, 1થી 1.5 મિનિટમાં પેટીસ તળાઈ જાય છે. તો ધીરે ધીરે એનો કલર ચેન્જ થવા લાગશે. આપણે સાઈડ ચેન્જ કરીશું એટલે એ બધી બાજુથી એનો એક સરખો કલર આવતો જશે. તમને ઝારાથી ન ફાવે તો ચમચીથી પણ તમે એની સાઈડ ચેન્જ કરી શકો છો. તો હવે પેટીસ તળાઈ રહી છે અને એકદમ ક્રિસ્પી થતી જશે. હવે એની સાઈડ ચેન્જ કરતા રહીશું એટલે કલર સરસ આવી જશે, બધી બાજુથી એક જ સરખો આવશે. તો હવે ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું. તો છે ને એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી થઈ છે. હવે આપણે બીજી પેટીસને પણ આ જ રીતના તળી લઈશું. પેટીસ વજનદાર હોય છે એટલે એને તેલમાં એકદમ હળવે હાથે મૂકવાની, જેથી તેલના છાંટા ઉડે નહીં. તો આવી રીતના આપણે બધી પેટીસને તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં બધી પેટીસ તૈયાર કરી લીધી છે. તો આઠમ આવી રહી છે અને જો તમે ફરાળ કરવાના હોય ને તો આઠમના દિવસે આ પેટીસ જરૂરથી બનાવજો. સાથે મેં વિડીયોમાં બતાવેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો ને તો તમારી પેટીસ પણ આટલી સરસ બનશે. તો જુઓ કેટલી સરસ લાગી રહી છે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. આ પેટીસને હું ફરાળી ખજૂર આમલીની ચટણી સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.